શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જાણીશું પવિત્ર યોગીની એકાદશીનું મહાત્મ્ય, તેની ચમત્કારી વ્રત કથા અને આ વ્રત કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરે છે. અને કહેવામાં આવે છે કે યોગીની એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક પાલન કરવાથી મોટામાં મોટા પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિનો વાસ થાય છે. ચાલો આપણે જાણીએ યોગીની એકાદશીની વ્રત કથા. યોગીની એકાદશી. યુધિષ્ઠિરે પૂછ્યું, હે કૃષ્ણ, જ્યેષ્ઠવદી એકાદશીનું શું નામ છે અને તેનું મહાત્મ્ય પણ કૃપા કરી તમે મને સંભળાવો. શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, ભોગ તથા મોક્ષ આપનાર વ્રતની કથા સાંભળો. જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગિની છે. સંસારરૂપ સમુદ્રમાં ડૂબેલાનો ઉદ્ધાર કરનારી છે. ત્રણેય જગતમાં સારરૂપ છે. શિવજીની પૂજા કરનાર કુબેર અલકા નગરીનો અધિપતિ હતો. તેનો હેમમાલી નામનો પુષ્પ લાવનારો નોકર હતો. તેને વિશાલક્ષી નામની સુંદર સ્ત્રી હતી. બંને પતિ પત્નીને ખૂબ પ્રેમભાવ હતો. એક દિવસ હેમમાલી માનસ સરોવરમાંથી પુષ્પો પોતાને ઘેર લાવ્યો અને પત્નીના પ્રેમમાં ત્યાં જ રોકાઈ ગયો, પણ કુબેરના આવાસે પુષ્પો આપવા ગયો નહીં. આ બાજુ કુબેર શિવ પૂજન કરતો હતો. મધ્યાહન સુધી પણ પુષ્પો આવ્યા નહીં. આ બાજુ પુષ્પો આપવાના ભૂલી જઈને હેમમાલી પોતાની પ્રિયા સાથે વિહાર કરતો હતો. આથી કોપાયમાન થઈને કુબેરે યક્ષોને તપાસ કરવા મોકલ્યા. યક્ષોએ કહ્યું, હે મહારાજ, એ તો ઘરમાં રહી પોતાની સ્ત્રી સાથે યથેચ્છા વિહાર કરે છે. આ સાંભળી કોપાયમાન થયેલા કુબેરે હેમમાલીને પાસે બોલાવ્યો. આથી તે ડરતો આવ્યો. કુબેરે કહ્યું, હે દુરાચારી, પુષ્પ ન પહોંચાડી તે દેવોનો અપરાધ કર્યો છે. માટે તું કોઢિયો થા, સ્ત્રીથી છૂટો થા અને અધમ સ્થાનમાં જઈને પણ. એવી રીતે શાપ આપ્યો. આથી હેમમાલી મહાભયંકર વનમાં પડ્યો અને કોઢ ફૂટી નીકળવાથી પીડા પામતો હતો અને અન્ન જળ વિના નિદ્રા પણ આવતી ન હતી. આમ પોતાના પૂર્વકર્મને સાંભળતો ભમતો હિમાલયના પર્વત ઉપર ગયો. ત્યાં મુનિ શ્રેષ્ઠ મહાતપસ્વી એવા માર્કંડેય મુનિ તેના જોવામાં આવ્યા. પછી હેમમાલી તેના આશ્રમમાં ગયો અને મુનિરાજના ચરણમાં નમસ્કાર કર્યા. તેને કોઢિયો જોઈ મુનિ બોલ્યા, તને કોઢ સાથી થયો છે? તારી આવી દશા શાથી થઈ છે? તે વિગતવાર કહે. હેમમાલીને કહ્યું, હું યક્ષરાજ કુબેરનો નોકર છું. મારું નામ હેમમાલી છે. કુબેરના શિવ પૂજન માટે દરરોજ સમયસર પુષ્પ લાવી આપતો હતો. એક દિવસ કામાતુર એવો હું સ્ત્રી સુખમાં મગ્ન થઈ જવાથી પુષ્પ પહોંચાડી શક્યો નહીં અને કોપાયમાન કુબેર દ્વારા શાપ થવાથી મારી આ દશા થઈ છે. માટે હે પરોપકારી મુનિરાજ, મને પાપીને પ્રાયશ્ચિત બતાવો. માર્કંડેય મુનિએ કહ્યું, હું તને શુભ કરનારું વ્રત કહું છું. જ્યેષ્ઠવદ યોગિની નામની એકાદશીનું તું વ્રત કર. એ વ્રતના પુણ્યથી તારો કોઢ અવશ્ય દૂર થશે. પછી તેને ઋષિના કહેવા પ્રમાણે યોગિની એકાદશી નામનું ઉત્તમ વ્રત કર્યું. તે વ્રતના પ્રભાવથી તેનું સ્વરૂપ તેમના જેવું થયું અને તેનો પોતાની સ્ત્રી સાથે મેળાપ થયો અને ઉત્તમ સુખ મળ્યું. હે રાજન, એવી રીતે મેં તમને યોગીની એકાદશીનું વ્રત કહી સંભળાવ્યું. જે માણસ યોગીની એકાદશીનું વ્રત કરે છે તેને 88,000 બ્રાહ્મણોને જમાડ્યાનું પુણ્ય થાય છે. આ એકાદશી મહાપાપનો નાશ કરનારી છે અને પુણ્યને આપનારી છે. એવી રીતે બ્રહ્મવૈવર્ત પુરાણમાં જ્યેષ્ઠવદી યોગીની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. આ હતી એકાદશી વ્રતની પવિત્ર કથા. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે. આજે જે કોઈ પણ ભક્ત શ્રદ્ધાથી વ્રત કરે છે તેને અવશ્ય પુણ્ય પ્રાપ્ત થાય છે. આ એકાદશી આપણને સારા કર્મ અને ભક્તિનો માર્ગ શીખવે છે. જો તમને પણ આ કથા ગમી હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.